આજરોજ મને લાગે કે મીડિયા સમક્ષ એક સસ્પેન્ડ અમારા વકીલ જિગ્નેશ જોશી દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે એ બેબુનિયાદ આક્ષેપો છે. કારણ કે સેમિનારની અંદર એમના કહેવા મુજબ અમે બહુ પૈસા ઉઘરાવ્યા છે અને કોઈ પણ સારું કાર્ય કરો તો એમાં સ્વેચ્છાએ બધા દાન દેતા જ હોય છે અને સ્વેચ્છાએ એની જે રકમ આપવી હોય એ આપતા જ હોય છે. કોઈ અમે બોગસ એકાઉન્ટ ખોલાવેલ નથી. રાજકોટ બાર એસોસિએશને એક એકાઉન્ટમાં જેટલા પણ જેને દાન આપ્યું છે આ સેમિનારમાં એને એકાઉન્ટમાં પૈસા એમાં નાખ્યા છે અને હિસાબ પણ જ્યારે પણ માગે જ્યાં પણ માગે હિસાબ પણ તૈયાર છે. જે પણ પૈસા જે પણ સ્વેચ્છા આવ્યા છે જે લોકોએ પણ આપ્યા એ સ્વેચ્છા આપ્યા છે. આવા સસ્પેન્ડ જે વકીલ હોય એના આક્ષેપો પણ એના જેવા જ હોય છે. ખરેખર એ કહેતો હોય કે આ લોકોએ આ પૈસામાં બળજબરીથી ઉઘરાવ્યા તો એક પણ ફરિયાદ થવી જોઈએ. જો કોઈ એકાઉન્ટ ખોલાવ્યું હોય તો એ એકાઉન્ટના એને પુરાવા રજૂ કરવા જોઈએ. એટલે સાબિત કરવાની જવાબદારી આક્ષેપ કરનાર ઉપર છે અને આક્ષેપ જેની ઉપરથી એને કોઈ સાબિત કરવાના હોતા નથી. માત્ર એ સાંભળીને આ કાને સાંભળી આ કાને કાઢી નાખવાનું હોય છે. હા, હાલમાં બાર એસોની ચૂંટણી છે અને જિગ્નેશ જોશી સામેની પેનલમાં કામ કરી રહેલ છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પણ એ એકવાર લડેલો અને ભૂંડી ઓલાએ હારેલો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં છેલ્લા 15 વર્ષથી એક નંબર ઉપર હું જીતું છું અને આખા ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે હું જીતું છું. સૌથી વધુ મતે હું જીતું છું. ના સાહેબ, મારે કોઈ આક્ષેપનો કઈ પ્રતિક્રિયા કઈ કરવાની નથી, કારણ કે જે માણસનું કોઈ જમીન જ નથી, જે માણસના આક્ષેપના કોઈ એની પાસે પુરાવા નથી, એવા લોકોના સામે અમારે શું કહેવું જોઈએ? હા, એના વિરુદ્ધ રાજકોટ બાર એસોસિએશને એને નોટિસ પણ પાઠવેલ છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મારું અને આખી બાર એસોસિએશનની બોડી એની સામે ફોજદારી ફરિયાદ કરવાના જ છે.